નેનો ટેકનોલોજી અને નેનો સાયન્સ. હવે આપણને એવો સવાલ થાય કે નેનો ટેકનોલોજી હકીકતમાં છે શું? CRNની વ્યાખ્યા મુજબ તે આણ્વિક કે પરમાણ્વિક સ્તરે કાર્યદક્ષ તંત્રની પુનઃગોઠવણીનું એન્જિનિયરિંગ, એટોમિક એન્જિનિયરિંગ એટલે જ નેનો ટેકનોલોજી. નેનો ટેકનોલોજીનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરતા પહેલા ચાલો આપણે નેનો સાયન્સ શું છે તે સમજીએ. નેનો સાયન્સ એટલે જેનું એકાદ પરિમાણ 1 નેનોમીટર થી 100 નેનોમીટર કે તેથી ઓછું હોય તેવા પદાર્થ અને તેના ગુણધર્મો અંગેની સમજણ આપતું વિજ્ઞાન. તેથી જ તો કુદરતે નેનો કે તેથી ઓછા પરિમાણે મંજૂર કરેલા મૂળભૂત સિદ્ધાંત ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો અભ્યાસ સૂચવે છે. જ્યારે નેનો ટેકનોલોજીમાં નેનો સાયન્સ દ્વારા મેળવેલી સમજૂતીનો ઉપયોગ કરી ઉન્નત પદાર્થો કે સાધનોનું નિર્માણ કરવામાં આવે છે. પ્રોફેસર ફેનમેને આ પ્રકારના પરમાણ્વિક સ્તરે થતા સંયોજન એકીકરણની પ્રક્રિયાને પ્રચલિત ટોપ ડાઉન અભિગમથી વિરુદ્ધ બોટમ અપ અભિગમ રહ્યો છે. ઉપકરણોના ઉત્પાદનના બોટમ અપ અભિગમમાં અણુથી અણુ કે પરમાણુથી પરમાણુના સ્થાન નિયંત્રિત ફેરફારો કરી જોઈતા ગુણધર્મો ધરાવતા નેનો બંધારણ કે નેનો કણ બનાવવામાં આવે છે. નેનો ટેકનોલોજીની ભાષામાં કણ એટલે એવો સૂક્ષ્મ પદાર્થ કે જે તેના પરિવહન અને અન્ય ભૌતિક ગુણધર્મો માટે સમગ્રતયા એક ઘટક તરીકે વર્તતો હોય. આ દ્રષ્ટિકોણથી નેનો કણનું કદ 1 થી 100 નેનોમીટરની વચ્ચે હોય છે. મોટાભાગના અણુઓનું પરિમાણ આ હદમાં આવતું હોવા છતાં તેમને સામાન્ય રીતે નેનોકણ કહેવામાં આવતા નથી. ભલેને નેનો ટેકનોલોજીને આધુનિક વિજ્ઞાનની દેન માનવામાં આવે પણ તેની ઓળખ તો લાંબા ભૂતકાળથી જ છે. ઉદાહરણ રૂપે 9મા સૈકામાં શિલ્પકાર દ્વારા નેનોકણનો ઉપયોગ વાસણોની સપાટી પર ચમક ઉત્પન્ન કરવા માટે થતો હતો. ગ્રીક અને રોમન્સ દ્વારા 2000 વર્ષ પૂર્વે વપરાતી હેર ડાયની બનાવટમાં સૂક્ષ્મ નેનોકણનો ઉપયોગ થતો હતો. પુરાતન કાળમાં ઇજિપ્શિયન લોકો નેનો લેડનો ઉપયોગ આંખના મેકઅપ માટે કરતા હતા. ટીપુ સુલતાનની તલવાર કે જે દમકશ્ક સ્ટીલમાંથી બનેલી હતી તેની સપાટી પર પણ કાર્બનના નેનોકણ જોવા મળ્યા હતા. ભસ્મ, આયુર્વેદિક દવા એ પણ ધાતુ ખનિજની જૈવિક પ્રક્રિયાથી બનેલા નેનોકણ જ છે અને ઇતિહાસ તો ઘણો લાંબો છે. એ તો માઇકલ ફેરાડે 1857 એ પ્રથમ વખત વર્ણવ્યું કે કેવી રીતે નેનો પરિમાણ ધરાવતો પદાર્થ તદ્દન જુદા અને અદ્વિતીય ગુણધર્મો ધરાવે છે. જેમ વિદ્યુત અને ટ્રાન્ઝિસ્ટરની શોધે ટેકનોલોજીને નવો પથ દર્શાવ્યો તે જ રીતે નેનો ટેકનોલોજી પણ લગભગ દરેક વૈજ્ઞાનિક તથા ટેકનોલોજીના ક્ષેત્રે તદ્દન નવી જ અને અકલ્પ્ય વસ્તુ ઘટના હાથવગી કરાવી શકશે. પછી તે સંદેશા વ્યવહાર હોય કે પરિવહનને લગતા પ્રશ્નો, ખેતી કે ઉદ્યોગ, એન્જિનિયરિંગ કે રક્ષણનો મુદ્દો, મેડિકલ કે સૌંદર્ય પ્રસાધન, અવકાશીય એન્જિનિયરિંગ કે ઘરગથ્થુ હેતુઓ, અર્થતંત્રને લગતા કે પર્યાવરણને લગતા મુદ્દાઓ, નિર્મળ અને વિપુલ ઉર્જાના પ્રશ્નો કે પછી તમે ગમે તે નામ આપો તે. આમ ચોક્કસપણે કહી શકાય કે નેનો ટેકનોલોજી એ બહુહેતુક ટેકનોલોજી છે. ઊંચી કાર્યક્ષમતા એટલે કે ઊંચી કાર્યરીતિને કારણે સાચે જ તેને ગ્રીન ટેકનોલોજી પણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો અને પ્રૌદ્યોગિક વિજ્ઞાનશાસ્ત્રીઓના મત અનુસાર 2025ની સાલ સુધીમાં નેનો ટેકનોલોજી સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. વહાલા વિદ્યાર્થીઓ, આવા વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે આપને કારકિર્દી બનાવવાની પૂરતી તક છે.